કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ડીઝલ હવે ડીઝલ નહીં રહે। ડીઝલ અંગે મોટી જાહેરાત પણ થવાની છે। એક આમ નાગરિકને શું ફરક પડવાનો છે જ્યારે તમે પેટ્રોલ પંપ પર જઈને નવા પ્રકારનું ડીઝલ ખરીદશો। સરકાર બહુ જલ્દી ડીઝલને અંગે મોટી જાહેરાત કરવાના છે। સૌથી મોટો સવાલ, ડીઝલનો આ પુરવઠામાં શોર્ટ સપ્લાયની સ્થિતિ આખરે કેવી રીતે ઊભી થઈ? અત્યારે તમે જો પેટ્રોલ ખરીદો છો તો એ 100% શુદ્ધ પેટ્રોલ નથી। નવા પ્રકારનું ડીઝલ બજારમાં મળવા લાગશે। જો તમે ડીઝલ વાપરો છો અથવા તમારા પરિવારમાંથી કોઈ ડીઝલ સાથેનું વાહન વાપરે છે તો આ જે સમાચાર છે એ ખૂબ જ અગત્યના છે, કેમ કે કેન્દ્ર સરકારે ડીઝલને લઈને એક મોટો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં ડીઝલ અંગે મોટી જાહેરાત પણ થવાની છે। પણ આ નિર્ણય કેમ લેવાયો છે, એની પાછળનું કારણ શું છે અને દેશમાં અલગ અલગ ઈંધણ એટલે કે પેટ્રોલ હોય, ડીઝલ હોય, સીએનજી હોય, આ બધા આપણે ક્યારથી વાપરતા થયા, આપણા દેશમાં એ ક્યારથી મળવાની શરૂઆત થઈ અને જો ડીઝલમાં બદલાવ આવે છે તો એનાથી એક આમ નાગરિકને શું ફરક પડવાનો છે જ્યારે તમે પેટ્રોલ પંપ પર જઈને નવા પ્રકારનું ડીઝલ ખરીદશો તો એનાથી તમને આર્થિક રીતે કે પછી યાંત્રિક રીતે શું ફરક પડવાનો છે? અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ આપણે વર્ષોથી પેટ્રોલ પંપ પરથી ખરીદતા આવ્યા છીએ। પેટ્રોલમાં વર્ષો સુધી એક જ પ્રકારનું પેટ્રોલ ખરીદ્યા બાદ આપણે જોયું કે એમાં ઇથેનોલ યુક્ત પેટ્રોલ મળવાની શરૂઆત થઈ થોડા સમય પહેલાં અને એ પછી ડીઝલ જે છે એ આજની તારીખ સુધી આપણે જે વાપરીએ છીએ એ જ્યારથી દેશમાં ડીઝલ મળવાની શરૂઆત થઈ ત્યારથી જે પ્રકારનું મળતું હતું એવું જ મળી રહ્યું છે। પણ હવે કેન્દ્ર સરકારે એક એવો નિર્ણય લીધો છે જેનાથી ડીઝલ હવે ડીઝલ નહીં રહે। જી હા, આ વાત સાચી છે, કેમ કે કેન્દ્ર સરકારના સડક અને પરિવહન મંત્રાલયના સચિવે આ અંગે જાણકારી આપી છે કે સરકાર બહુ જલ્દી ડીઝલને અંગે મોટી જાહેરાત કરવાના છે। મૂળ તો મિડલ ઇસ્ટનું જે સંકટ ઊભું થયું, ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થયું, એનાથી ઉર્જા પુરવઠાની જે આખી ચેઇન હતી, સપ્લાય ચેઇન, એ ખોરવાઈ ગઈ। ક્રૂડ ઓઇલ મંગાવવામાં મુશ્કેલી ઊભી થઈ। ભારતે અલગ અલગ દેશો પાસે જઈને રજૂઆત કરવી પડી કે તમે જો ક્રૂડ ઓઇલ વેચવા માંગતા હો તો ભારત તૈયાર છે। બધી પરિસ્થિતિ છતાં પણ આપણે જોયું કે આપણે ત્યાં ખેડૂતો ડીઝલ માટે કતારમાં ઊભા રહ્યા। આપણે પેટ્રોલ પંપ પાસે ટ્રેક્ટરની લાઈનો જોવા મળી। આપણે એ પણ જોયું કે ખેડૂતો જે પણ વાસણ મળ્યું એટલે કે જેની અંદર ડીઝલ ભરી શકાય એ વાસણ એટલે કે કેરબો હોય, પીપ હોય, એ લઈને પણ પેટ્રોલ પંપની બહાર કલાકોના કલાકો ઊભા રહ્યા। ડીઝલનો આ પુરવઠામાં શોર્ટ સપ્લાયની સ્થિતિ આખરે કેવી રીતે ઊભી થઈ? એટલા માટે ઊભી થઈ કે ડીઝલ આગામી સમયમાં કદાચ મિડલ ઇસ્ટના તણાવના કારણે, સંકટના કારણે, હોર્મુઝ બંધ થઈ જવાના કારણે નહીં મળે એવા ડરથી ઘણા બધા લોકોએ એડવાન્સમાં વધારે પડતું ડીઝલ ખરીદ્યું એટલે કે માંગ વધી ગઈ। ડીઝલનો પુરવઠો પેટ્રોલ પંપ સુધી પહોંચી ન શક્યો અને પછી આપણને કતારો જોવા મળી। પણ હવે એ જ ડીઝલ ઉપર સરકાર જે નિર્ણય લેવા જઈ રહી છે, ડીઝલનું આખું સ્વરૂપ બદલાઈ જવાનું છે। ડીઝલનું જે સ્વરૂપ છે એ કેવી રીતે બદલાશે? સરકાર એમાં બાયોફ્યુલ મેળવશે એટલે કે હવે જે ડીઝલ આવશે એ બાયોફ્યુલથી મિશ્રિત હશે। આ જે ડીઝલ હશે એમાં કેટલા ટકા બાયોફ્યુલ મિક્સ કરાશે એ હજુ નિર્ણય લેવાનો બાકી છે। ટકાવારી અંગે ચર્ચા વિચારણા ચાલી રહી છે, કેમ કે અત્યારે જે ટ્રક છે, બસ છે, ટ્રેક્ટર છે અને ડીઝલ સંચાલિત જે કાર છે, આ બધા વાહનો જે ડીઝલથી ચાલે છે એમાં જો બાયોફ્યુલ મિક્સ ડીઝલ નાખવામાં આવે તો એન્જિન પર શું અસર થાય છે, માઇલેજ પર શું અસર થાય છે, એના રિપોર્ટ સરકારે મગાવ્યા છે અને એના પછી બાયોફ્યુલની ટકાવારી અંગે નિર્ણય લેવાશે। સૌથી મોટો સવાલ કે જેવી રીતે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરવામાં આવે છે અત્યારે તમે જો પેટ્રોલ ખરીદો છો તો એ 100% શુદ્ધ પેટ્રોલ નથી, એમાં 20% ઇથેનોલ મિશ્ર હોય છે। તો શું ડીઝલની અંદર બાયોફ્યુલ મિક્સ કરવામાં આવશે
તો ડીઝલની કિંમતોમાં ઘટાડો થશે? આ મોટો સવાલ છે. બની શકે છે બાયોફ્યુલના મિશ્રણ પછી એની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. એ અંગે હજુ પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. આગળ જ્યારે સરકાર ડીઝલમાં મિશ્રણ કરવાની જાહેરાત કરશે ત્યારે એ ખબર પડશે કે ડીઝલ બાયોફ્યુલ મિશ્રિત હશે તો એના ભાવ ઘટશે કે નહીં. પણ આની પાછળનો સરકારનો આશય શું છે? સરકાર પેટ્રોલમાં 20%, પછી 30%, હવે હમણાં ફ્લેક્સ ફ્યુલ સરકારે જાહેર કર્યું. ફ્લેક્સ ફ્યુલમાં 85% ઇથેનોલ, માત્ર 15% પેટ્રોલ. તો ઇથેનોલ તો ઘર આંગણે બને છે, ઘર આંગણે ઉત્પાદન થાય છે ઇથેનોલનું. સૌથી વધારે શેરડીનો ઉપયોગ થાય છે અને બીજા બધા અનાજનો પણ એમાં ઉપયોગ થાય છે. સડી ગયેલા બટાકામાંથી પણ એ બને છે. તો એ ઇથેનોલ ઘર આંગણે ઉત્પાદન થાય છે, એટલે કે ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવાનો સરકારનો આશય છે. એવી જ રીતે ડીઝલ કે જે આખા દેશમાં પેટ્રોલ કરતાં ડબલથી પણ વધારે વપરાય છે, એ ડીઝલમાં જો કોઈ બીજો ફ્યુલ મિશ્રણ કરવામાં આવે તો ક્રૂડ ઓઇલ માટે જે અત્યારે હેરાન થવું પડી રહ્યું છે એવી સ્થિતિ ફરીવાર ન ઊભી થાય. એટલા માટે સરકાર ડીઝલની અંદર આ મિશ્રણ કરવાનું છે. જો ડીઝલની સાથે બાયોફ્યુલ મિક્સ થાય છે તો એક નવા પ્રકારનું ડીઝલ બજારમાં મળવા લાગશે અને એની સાથે જ વધુ એક શ્રેણી ઉમેરાઈ જશે ઈંધણની. આપણા દેશમાં સૌથી પહેલાં કયા પ્રકારનું ઈંધણ ક્યારે મળવાનું શરૂ થયું? દેશમાં 1889માં સૌથી પહેલી રિફાઇનરી બની જે ક્રૂડ ઓઇલમાંથી પેટ્રોલ ને ડીઝલને અલગ પાડતી થઈ. દેશમાં સૌથી પહેલાં મુંબઈમાં પેટ્રોલ પંપ સ્થપાયો વર્ષ 1928માં. 1928માં જ વર્ષમાં સૌથી પહેલાં પેટ્રોલ મળવાનું શરૂ થયું. હજુ સુધી ડીઝલ મળતું નહોતું. જે પણ વાહનો ઉપલબ્ધ હતા એ પેટ્રોલથી ચાલતા હતા. 1928માં પેટ્રોલ મળવાનું શરૂ થયું. એના લગભગ 21 વર્ષ પછી દેશમાં સૌથી પહેલાં ડીઝલ મળવાનું શરૂ થયું 1949માં. એટલે કે આઝાદી મળ્યા પછી દેશમાં ડીઝલ મળવાની શરૂઆત થઈ. અને ડીઝલ જે શરૂઆત થઈ ક્યાં વપરાતું હતું? ડીઝલથી સંચાલિત વાહનો ત્યારે નહોતા. સૌથી પહેલાં ડીઝલ વપરાતું હતું રેલગાડીમાં. જે રેલગાડી એ વખતે ચાલતી હતી ડીઝલ સંચાલિત એન્જિન એમાં લાગેલા હતા, એમાં સૌથી પહેલાં ડીઝલ વપરાતું હતું. અને પછી 1958 આજુબાજુથી ઘણા બધા વાહનો આવી ગયા કે જે ડીઝલથી ચાલતા હતા. 1955ની સાલમાં દેશમાં સૌથી પહેલાં એલપીજી, લિક્વિડ પેટ્રોલિયમ ગેસ, આપણે જેને રાંધણ ગેસના નામથી ઓળખીએ છીએ, એ 1955માં દેશમાં સૌથી પહેલાં મળવાનું શરૂ થયું. જ્યારે રાંધણ ગેસ મળવાનો શરૂ થયો એ વખતે ઘરોમાં ચૂલા વાપરવામાં આવતા હતા. ચૂલા અલગ અલગ પ્રકારના હતા, દેશી બનાવટના અને વિલાયતી પ્રકારના ચૂલા. લોકો એલપીજી વાપરવા માટે તૈયાર નહોતા. ઘણી બધી ભ્રમણાઓ ચાલતી હતી. એલપીજીના જે ડિસ્ટ્રીબ્યુટર હતા એમણે માણસો રાખ્યા હતા, લોકોને સમજાવતા હતા બે હાથ જોડીને કે તમે આ એલપીજી લો, તમને આનાથી રાંધવામાં, રસોઈ કરવામાં ઘણો બધો ફાયદો થશે. એક સમય એવો પણ આવ્યો કે હવે લોકો એ જ એલપીજી લેવા માટે કતારોમાં ઊભા રહે છે. પણ 1955માં એલપીજીની શરૂઆત થઈ. આવું જ સીએનજી સાથે થયું. સીએનજી આપણા દેશમાં સૌથી પહેલાં 1992માં મળતો શરૂ થયો. 1992માં સીએનજી મળતો શરૂ થયો ત્યારે પણ લોકો સીએનજી સાથેના જે વાહનો હતા એને અપનાવતા નહોતા. લોકોનું કહેવું હતું કે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો જ યોગ્ય છે. સીએનજી માટે ઘણા વર્ષો સુધી સરકારે લોકોને સમજાવવા પડ્યા. સીએનજીથી ઘણો ફાયદો થાય છે, બચત થાય છે, એવું ઘણા સમયે જ્યારે લોકોને સમજાયું, સીએનજીના પંપની સંખ્યા વધી, ત્યાર પછી સીએનજી સંચાલિત કાર આવી માર્કેટમાં. એમાં પણ શરૂઆતમાં લોકો સીએનજીથી દૂર રહ્યા કે ભાઈ સીએનજી સંચાલિત કાર બરાબર ચાલતી નથી. આજે તમે જુઓ કે સીએનજીથી સંચાલિત કાર સૌથી વધારે વેચાઈ રહી છે. એવી જ રીતે પીએનજી, જે પાઇપ્ડ નેચરલ ગેસ છે, ઘરોમાં પાઇપથી જે ગેસ આવે છે, એ 1970માં દેશમાં સૌથી પહેલાં શરૂ થયો મહાનગરોમાં. પછી ધીમે ધીમે ટીયર 2 સિટીઝમાં એ શરૂ થયો. આજે લગભગ ઘણા બધા દેશના વિસ્તારમાં પાઇપથી ગેસ, રાંધણ ગેસ ઘરે આવે છે. ઉદ્યોગોને વાપરવા માટેનો જે કુદરતી ગેસ છે જેને એલએનજી કહેવાય છે, આ એલએનજીની શરૂઆત થઈ આપણા દેશમાં 2004માં. 2004થી દેશમાં એલએનજી મળે છે, જેનાથી ઉદ્યોગોને જે ઈંધણ માટે કોલસા ઉપર આધાર રાખવો પડતો હતો, હવે તેઓ મોટા પ્રમાણમાં 2004થી એલએનજી વાપરવા લાગ્યા છે. એવી જ રીતે ઇલેક્ટ્રિક વ્હીકલ્સની શરૂઆત ક્યારે થઈ?
આપણા દેશમાં સૌપ્રથમ 2001માં ઇલેક્ટ્રિક વ્હીકલ લોન્ચ થયું. એનું નામ હતું રેવા. ઘણાને યાદ હશે કે રેવા નામની આ નાનકડી કાર એ વખતે ખૂબ ચર્ચામાં આવી હતી, પણ લોકોએ એને ખૂબ ઓછી માત્રામાં ખરીદી. લોકોને ભરોસો નહોતો કે ઇલેક્ટ્રિકથી ચાલતું વાહન પણ હોઈ શકે જેને ચાર્જ કરીને ચલાવી શકાય. 2001માં રેવા લોન્ચ તો થઈ પણ એ સફળ ન થઈ શકી. એ પછી આટલા વર્ષો વીતી ગયા, 2 દાયકા વીતી ગયા. હવે લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વધ્યા છે. 2026માં આજે જ્યારે આપણે આવીને ઊભા છીએ તો લોકો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ખૂબ ખરીદી રહ્યા છે. 2026માં જે મેં હમણાં કહ્યું ફ્લેક્સ ફ્યુલ લોન્ચ થયું કે જેમાં ઇથેનોલ જ સૌથી વધારે હોય. 85% ઇથેનોલ હોય, માત્ર 15% પેટ્રોલ હોય. આ ફ્લેક્સ ફ્યુલ પણ હજુ હવે લોન્ચ થયું છે. લોકો એને વપરાશમાં ક્યારે લે છે એ આગળનો સમય કહેશે. એવી જ રીતે સરકાર હવે ડીઝલને પણ નવા સ્વરૂપમાં લાવવા જઈ રહી છે. ટૂંકમાં તમે જુઓ તો આપણા દેશમાં પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત એલપીજી, સીએનજી, પીએનજી, એલએનજી, ફ્લેક્સ ફ્યુલ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આટલા બધા વિકલ્પ આવી ગયા છે. સરવાળે આપણી કોશિશ એ છે કે ક્રૂડ ઓઇલ માટે આપણે બીજા દેશો પાસેથી, ખાડી દેશો પાસેથી ખરીદવા માટે ત્યાંથી કાર્ગો શિપમાં લાવવું, ખૂબ પૈસા ચૂકવવા, ડોલરમાં એની કિંમત ચૂકવવી, એના બદલે ઘરાંગણે જે આ બધા ઈંધણ મળી રહે અને આપણી વિદેશ ઉપર નિર્ભરતા ઓછી થાય, ડોલર ઉપર નિર્ભરતા ઓછી થાય એ પ્રકારનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહે છે કે ડીઝલ પરનો નિર્ણય સરકાર ક્યારે જાહેર કરે છે અને ડીઝલ જો નવા સ્વરૂપમાં આવે છે તો તેની કિંમત ઘટે છે કે નહીં. આપના શું વિચારો છે આ તમામ મુદ્દા અંગે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. નમસ્કાર.